હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ સોરી કે ઘણા દિવસથી વિડીયો નથી આવ્યા. પણ વિડીયો ના આવવાનું કારણ છે લગ્નગાળો. લગ્ન એટલા બધા ઘાટા છે કે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો, એના માટે સોરી. અને લાસ્ટ વેબિનાર હતો મેડિટેશન, બહુ સરસ ગયું છે. એના રિઝલ્ટ છે એની પોસ્ટ મૂકવામાં આવશે, તમે વાંચજો જેથી તમને પણ ખબર પડે કે મેડિટેશન ક્લાસ કેવા હોય. તમારે કદાચ કન્ફ્યુઝન હોય મનમાં તો એ તમે વાંચો એટલે તમને અંદાજ આવે કે અચ્છા આવું હોય, આવું થાય, આવું આપણને જાણવા મળે. હવે એક પેટર્ન મને આ લગ્નગાળામાં બધા ભેગા થતા હોય, ઓળખે મને, બધા વાતચીત કરતા હોય, પોતાના પ્રશ્ન હલ કરાવતા હોય, એમાં એક પેટર્ન મને જાણવા મળી છે જે મને એમ થયું કે આ વાત ઉપર આપણે ડિસ્કસ કરવી જોઈએ કે શા માટે તમને જોઈએ એ રિઝલ્ટ નથી મળતું. તમે બધું કરો છો છતાં પણ જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. તો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે તમે અમુક શબ્દ એવા વાપરતા હો, જાણ કે અફર્મેશન કરો છો. મેં એવું સાંભળ્યું કે અફર્મેશન કરું છું કે આવું ના થવું જોઈએ, છતાં એવું જ થાય છે. તો આ પેટર્ન બહુ ખોટી છે. અફર્મેશન બનાવતા શીખવું પડે. તમે એવું વિચારો કે કોઈ એવું અફર્મેશન કરે કે મને આ લોસ ના જવું જોઈએ, નુકસાન ન થવું જોઈએ, કોઈ ધંધામાં કે રોક્યું છે સમજો, બરાબર, અથવા તો હું આ પરીક્ષામાં ફેલ ન થવો જોઈએ, હું ફેલ ન થવો જોઈએ. તો આ જ્યારે તમે વિચારો છો ત્યારે તમે પકડો છો શું? ન થવું જોઈએ તો આપણું સબકોન્શિયસ માઇન્ડ પકડતું જ નથી, ન શબ્દ પકડતું જ નથી. એ યાદ રાખવાનું, બરાબર. અને જે મેઇન શબ્દ છે કે લોસ, નુકસાન, ફેલ, આવા શબ્દોથી આપણે ડરતા હોઈએ છીએ. આપણું સબકોન્શિયસ માઇન્ડ ડરે છે, ડરની ફિલિંગ આવે છે. તો જ્યાં ફિલિંગ આવે ને એ શબ્દ પકડાય છે. એટલે હંમેશા અફર્મેશન બનાવવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ, નહીતર તેની ઉલટી જ અસર થવાની છે, એ યાદ રાખજો. એટલે નુકસાન ન થવું જોઈએ એની જગ્યાએ મને ફાયદો થાય છે, ફાયદો થશે તો હોય જ ને, થાય જ છે, એમ જ હોય છે. પ્રેઝન્ટમાં જ બનાવવાનું હોય છે. એટલે તો મને ફાયદો થાય છે, ફાયદો શબ્દ પકડાવવો જોઈએ, નુકસાન શબ્દ ન પકડાવવો જોઈએ. અને બીજું કે કલ્પના, તમે ગમે એવું અફર્મેશન કરો, ગમે તે કરો, પણ કલ્પના તો જોડે કરવાની જ કરવાની. જો કલ્પના કરશો ને તો જ તમારા સબકોન્શિયસ માઇન્ડને એ સમજાશે. કરશો મતલબ તમે અફર્મ કરો ને એટલે એ કલ્પના છે એ થવા લાગે કે આવું થાય છે. અને માઇન્ડને ખૂબ જ ડિસિપ્લિન બનાવતા શીખવું પડે. ડિસિપ્લિન મતલબ કે જ્યારે પણ વિચાર આવે ને ત્યારે એના વિશે એ થઈ ગયું છે એ સ્ટેટમાં રહેવાનો વિચાર આવવો જોઈએ કે હું કલ્પના કરું, હું અફર્મ કરું, સ્ક્રિપ્ટિંગ કરું, જે કાંઈ પણ કરું, પણ એ સ્ટેટમાં જાઉં, એ સિનરીમાં જાઉં, એ ચિત્રમાં જાઉં જ્યાં મારી આ ઈચ્છા જોબની કે વજન ઉતારવાની એ પૂરી થઈ ગઈ છે. દિવસમાં કેટલી વાર તમારે એ જગ્યાએ જવું પડે, કલ્પના કરવી પડે થોડોક ટાઈમ, અને પછી એ પણ કરવું પડે કે આખા દિવસમાં સમજો કે તમે 4-5 ટાઈમ શેડ્યુલ કરી લીધા કે સવારમાં તમે કલ્પના કરો છો અને અફર્મ કરો છો, સાંજે તમે કલ્પના કરો છો અને અફર્મ કરો છો, જે તમારી વિશ છે એના વિશે. આપણે સમજીએ ગવર્મેન્ટ જોબવાળું સમજી લઈએ, ચાલો કે ગવર્મેન્ટ જોબ લેવી છે કોઈને, તો એ સવારમાં ઉઠી અને હું ગવર્મેન્ટ જોબ કરું છું એ ટાઈપનું અફર્મેશન કરે છે અને જોડે કલ્પના કરે છે. પછી એ મેડિટેશન કરે છે, મેડિટેશનમાં પણ છેલ્લે એ કલ્પના કરે છે કે એને ઓલરેડી એ જોબ મળી ગઈ છે. ફાઇનલ રિઝલ્ટ જ કરવાનું હોય છે. તમે પરીક્ષા દીધી, પરીક્ષામાં પાસ થયા અને પછી તમે જોબનું કરશો ને એમ ન હોય. ફાઇનલ રિઝલ્ટ તમે જોબ કરો છો. અને બહુ ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપતા શીખો સબકોન્શિયસ માઇન્ડને, કઈ જગ્યાએ જોબ કરો છો, કયા વિભાગમાં છે, યુનિફોર્મવાળી છે, યુનિફોર્મ વગરની છે. પરફેક્ટ વસ્તુ હોવી જોઈએ, પરફેક્ટ. અને એને વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કોઈ પણ એક સીન દ્વારા. હવે તમે સવારે કર્યું, મેડિટેશન પછી કર્યું,
દિવસમાં બપોરે તમે સૂવા જાઓ ત્યારે કરો છો, પછી 5-6 વાગે 10 મિનિટનો ટાઈમ કાઢીને અફર્મેશનને વિઝ્યુઅલાઇઝેશન કરો છો, રાતે સૂવા ટાઈમે તમે કરો છો 10-15 મિનિટ, બરાબર. તો આ ટાઈમ છે 4-5 વખતનો. પછી આખો દિવસ એના ઉપર નથી રહેવાનું પાછું, કારણ કે વધારે વિચારો ને તો પણ એ વિચારની ફિલિંગ એવી આવે કે મારી પાસે આ નથી એટલે મારે વિચારવું જોશે, મારી પાસે આ નથી એટલે મારે કલ્પના કરવી જોશે. તો નથી લેકની ભાવના તમારી અંદર આવે છે, એ ફિલિંગ આવે છે, એ લાગણી આવે છે કે નથી ને કરવું છે, નથી ને કરવું છે. પણ આપણે સબકોન્શિયસ માઇન્ડમાં તો એ બેસાડવાનું છે, એ લાગણી લેવાની છે કે આઈ હેવ ઓલરેડી ઇટ, મારી પાસે ઓલરેડી છે જ, હું ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરું જ છું. આ વસ્તુને આપણે બેસાડવાની છે. તો તમે વારંવાર જો આખો દિવસે એના ઉપર પડ્યા રહેશો તો તમારા સબકોન્શિયસ માઇન્ડને એ હિન્ટ થાય છે કે આ નથી અને કરવું છે, નથી અને કરવું છે. કરો ત્યારે પ્રોપરલી એની અંદર ઘૂસી જાઓ, એવો ફીલ કરો એ વસ્તુને કે તમે ત્યાં જ છો જ્યાં તમે જોબ કરો છો, બરાબર. પછી એ કલ્પનામાંથી નીકળ્યા પછી વર્તમાનમાં એવા રહ્યો, પ્રેઝન્ટમાં એવા રહ્યો, એટલું કામ કરો કે તમને એ વિચાર ન આવે, એ જોબ વિશે વિચાર ન આવે, મળશે કે નહીં મળે એ વિચાર ન આવે. આ વસ્તુ શીખવાની બહુ જ જરૂરી છે. વધારે પડતા વિચાર પણ તમને નુકસાન કરશે એના માટેના. એમાં પણ લેક એટલે કે ઓછપની, ઉણપની ભાવના આવવા લાગશે, ફિલિંગ આવવા લાગશે. એટલે અફર્મેશન સમજી વિચારીને કરો, વિઝ્યુઅલાઇઝેશન કરો, કેટલી વાર કરો, દિવસમાં કેટલી વાર એ જગ્યાએ જાઓ, 5-6 વખત તો કરો જ. અને 10-15 દિવસ સુધી કન્ટિન્યુ કરો, ડિસિપ્લિનલી કરો. તમને આપોઆપ અંદરથી એવું ફીલ થવા લાગશે કે હવે આની કાંઈ જરૂર નથી, હું ઓલરેડી માની ચૂક્યો છું કે મને આ મળી ગયું છે, માની ચૂકી છું કે મને આ જોબ મળી ગઈ છે, બરાબર. ઓલરેડી તમને એવું થવા લાગે કે મારે કાંઈ કરવાની જરૂર નથી, ત્યારે એ તમે મૂકી અને આગળ થોડાક દિવસ પછી નવી વીસ ઉપર 2-3 દિવસ પછી જઈ શકો છો. પણ આ પ્રોપર રૂટીન હોવું જોઈએ જો તમારે કોઈ વસ્તુને ખૂબ જલ્દીથી મેનિફેસ્ટ કરવી હોય તો. અને અફર્મેશન વ્યવસ્થિત બનાવતા શીખવાના છે કે કયો શબ્દ છે જે પકડાશે મારા સબકોન્શિયસ માઇન્ડથી, એવા અફર્મેશન બનાવો. કયો શબ્દ છે જ્યાંથી મારી ફિલિંગ બદલશે, સારાની ફિલિંગ ઓલરેડી છે એની ફિલિંગ મને આવશે, નહીં કે એના ડરની ફિલિંગ આવે. આ બધું બહુ સમજવાની વસ્તુ છે. તો આ રીતે તમે સમજી, અને બીજું તમે દિવસમાં જ્યારે પણ મનમાં પેલું લાગે તમને 20 વિશે, તો આઈ એમ ધી ક્રિએટર, મારી પાસે જ પાવર છે, હું ખૂબ પાવરફુલ છું, આને વારંવાર માઇન્ડમાં રિપીટ કરાવો. વારંવાર તમે એવા વિડીયોઝ સાંભળો, રિપીટ કરો કે ના હું જ પાવરફુલ છું. એ વસ્તુ તમને બતાવે કે મારી અંદરથી જ ક્રિએટ થાય છે. જેટલું તમે સાંભળશો મારા ચેનલ ઉપર, બીજા ચેનલ ઉપર, જેટલું તમે વાંચશો, જેટલું તમે એ રિપીટ કર્યા રાખશો, એટલું જ ઝડપથી તમારું સબકોન્શિયસ માઇન્ડ એને માની લેશે. તમે માનવા લાગશો કે હું પાવરફુલ છું, એટલે તમને ચિંતાઓ છૂટવા લાગશે કે આ કેમ થશે, પેલું કેમ થશે, કારણ કે તમારું માઇન્ડ માની ચૂક્યું છે કે હું પાવરફુલ છું. તો આ પણ કરવું, આ બ્લેન્કેટ અફર્મેશન કહેવાય. આ કરવા ખૂબ જ જરૂરી છે. પહેલાં તો તમને તમારો પાવર ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે, એના માટે અફર્મેશન કરવા પડે. પછી કોઈ પર્ટિક્યુલર તમે વિશ ઉપર કરો. એટલે દિવસમાં આ અફર્મેશન પણ કરવા ખૂબ જ જરૂરી છે કે હું ખૂબ પાવરફુલ છું, હું જે વિઝ્યુઅલાઇઝ કરું છું એ થાય છે, મારી અંદર જ પાવર છે, એ બધું મારા દ્વારા જ ક્રિએટ થાય છે. એટલે જ તો હું તમારું સબકોન્શિયસ માઇન્ડ રિપ્રોગ્રામ કરવા માટે વારંવાર વાક્ય બોલું છું દરેક વિડીયોમાં કે યુ આર ધી ક્રિએટર. યાદ રાખો કે તમે જ તમારા જીવનના કરતા છો, રચયિતા છો. તમારું જીવન જેવું છે એવું તમે જ બનાવ્યું છે, અને ચેન્જ કરવું હોય તો તમે જ કરી શકશો, કોઈ નહીં કરી શકે. હું સલાહ આપી શકીશ, કરવાનું તમારે જ છે. અને બીજું એ યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, સાંભળીને મૂકી ના દો. બી અ ડુઅર, કરનારા બનો. 15 દિવસનું ચેલેન્જ લ્યો પોતા માટે કે આ 15 દિવસ મારે ગમીને જવું હશે, ગમે તે કરવું હશે, પણ હું મારું વિઝ્યુઅલાઇઝેશન, મારું અફર્મેશન કરીશ જ. આને કહેવાય ડુઅર, કરનારા બનો. તો તમને રિઝલ્ટ મળશે. અને જો તમને આજનો વિડીયો શોર્ટ એન્ડ સ્વીટ પણ ક્યાંય હિન્ટ થયો હોય, ક્યાંય એવું સમજાયું હોય કે ના બરોબર છે, તમને યોગ્ય લાગ્યો હોય,
તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો, જેથી 10 બીજા માણસોને પણ ખબર પડે કે ના, મારી અંદર જ પાવર છે, મારા જીવનને હું જ બેસ્ટ બનાવી શકું છું, બીજા કોઈનામાં એ પાવર નથી. આ તો તમે હાથે કરીને તમારો પાવર બીજાને આપો છો, બાકી પાવર તમારી પાસે છે. થેન્ક યુ.